ચલો બેનો, આપણે હવે અફઘાની લેગો કરવાનો છે. તો અફઘાની લેગાનું આપણે કટિંગ કરતી વખતે પહેલાં આપણે ચિત્ર દોરી દીધેલું છે. એમાંથી તમારે લંબાઈ લેવાની છે. 31ની લંબાઈ લીધી, બરાબર. આ 31ની લંબાઈ આપણે બહાર કરવાના, મોરીનું બહાર કરવાનું, અને ઉપર કમર કરવાની 14, અને સીટ ભાગ આવશે આખું 15. એ આખું થઈ જાય એના પછી તમારે આ જે અફઘાનીમાં કેવું હોય, તમારે જુઓ, અફઘાની આમ ખોલી નાખ, એક પાંચો ખોલી નાખજો, અને બીજા પટ્ટા 4નો પટ્ટો કરવાનો. આમ રાખજો, તમે જોડે આમ દેખાય. જો આ અફઘાનીનો લેગો આમ ખોલી અને એક પટ્ટો આટલો આપણે મોરી જેટલો પટ્ટો લેવાનો, અને આમાં આપણે ચપટીઓ બનાવવાની છે. આ ચપટીઓ બનાવીને આવી રીતે આપણે આ પટ્ટો મૂકી દેવાનો છે. એના પછી આ પટ્ટો આમ કરી અને આ પટ્ટો આવી જશે. અફઘાનીમાં એનો પટ્ટો નાનો રાખવાનો, જેટલો મોરી રાખવાની હોય ને એટલો તમારે આ પકડ આમ કરી અને આના માપની આ અફઘાનીમાં તમારે લેગામાં નીચે ચપટી આવી જશે, ઉપર આપણે ઇલાસ્ટિક આવશે. એટલે 2 પાંચામાં આવી રીતે આપણે તૈયાર કરી દેવાનું. અફઘાની લેગો તૈયાર થઈ જશે. પછી આ સાદો ટોપ કરવાનું છે. સાદો ટોપ કર્યા પછી તમારે આ જો લંબાઈ લીધી, આ ખભો 6નો લીધો, અને પાછળનું ગળું એકદમ નાનું કરવાનું છે પહેલાં આપણે. પછી તમારે મોટું કરવા માટે 2 ભાગ અલગ કરી દેવાના. આ છાતી આપણે 10 લીધી છે, આ છાતી 10 લીધી, અને કમર 9 લીધા, અને સીટ પાછી 10 લીધી. બસ હવે એ કમર અને સીટમાં પાછળ તમારે આમ અલગ કરી દેવાનું. એટલે સાદો ડ્રેસ તૈયાર આપણને થઈ જાય, બરાબર. અફઘાની લેગા માટે શોર્ટમાં લેગો ઉપરનું ટોપ જોઈએ. આ પાછળનો ભાગ અલગ કરી દેવાનો, અને આગળનું આપણને જેટલું તમારે ઉતારવું હોય એટલું તમે આપણે 6નું સામાન્ય 6નું ગળું પહેરવામાં આવે. એટલે 6નું ગળું પહેરતી વખતે તમારે નીચે ડિઝાઇન કરવી હોય તો પણ તમારે કરી શકાય. અહીંયા તમારે 6નું ગળું આવે. વી કરું ને? વી. આ 6નું ગળું કર્યું એટલે વીનું કરવું હોય તો આપણે અહીંયાથી કટિંગ કરી દેવાનું. આ વી ગળું તમારે આગળનું ગળું વી થઈ ગયું. આ વી જો આ તમારે આગળનું ગળું વી, અને પાછળનું તમારે જો નાનું કરવું હોય તો નાનું રાખવાનું, મોટું કરવું હોય દોરીવાળું બનાવવું હોય તો આપણને એને 6નું ગળું પાછળનું પણ કરી શકાય. પાછળનું ગળું પણ આપણે 6નું ઉતારવાનું, દોરીવાળું કરવું હોય તો 6 કરી દેવાના, બરાબર. પછી કાપી દેવાનું, આના માપનું કાપવાનું. એટલે તમારે દોરીવાળું તૈયાર. નાનું કરવું હોય તો મોટું કરવું હોય. આ આપણે પાછળનું ગળું આપણે તૈયાર થઈ ગયું. અને પાણી પી લો, પાણી આમ સીધું. આ પાછળનું ગળું અને આ આગળનું ગળું વી આકાર. અને આ આપણને બાયો કટિંગ કરી છે. બાયોમાં આપણે ડિઝાઇનવાળી બાયો તૈયાર કરીશું. આ બાયની ડિઝાઇન છે વી આકાર, અને આપણાની લેગો. આ તમારે અફઘાની લેગામાં નીચે ચપટી આવશે, મોરીમાં ફરી તમે એક વખત ટ્રાય કરતા. ચપટી લીધી ને, જેટલી આપણે મોરી રાખવાની હોય એટલી આપણે આ પટ્ટો નાખી દેવાનો. આ પટ્ટો નાખ્યા પછી આમ સિલાઈ કર્યા પછી આ પટ્ટો આવી જશે. આ એક અફઘાનીનો એક બાજુ ભાગ રહી અને પેલું ભાગ બતાવી દો. આ થોડું પેલું બાજુ, આ પાછળનું ગળું અને આ બીજા લેગાનું ભાગ છે. આ તમારે ચપટી લઈ અને આ ભેગું કરતો કમર ડાયરેક્ટ તમારે ચપટી લઈ અને તમારે આ ચપટીઓ લઈ આવી રીતે પટ્ટો નાખીને આમ બાંધી દેવાનું. અફઘાની લેગો કહેવામાં આવે છે. ડાયરેક્ટ ઉપર પટ્ટી આવશે
કેનવાસ નાખવું હોય તો નખાય, ના નાખવું હોય તો પટ્ટો હોય તો વાંધો ના આવે. આ તમારા આખો ટોપ લેગાનું, આ લેગાનું ભાગ અને આ તમારી બાયોમ. જો તમારો વિડીયો સરસ લાગ્યો હોય તો શેર કરો, લાઈક લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પ્રાર્થના બેન સિવણ ક્લાસ.